ભગવાનને પૂજ્ય બનવા કરતા પ્રિય બનવામાં વધારે રુચિ છે. પ્રભુને અવતાર કેમ લે છે પ્રભુ? પ્રભુ આપણી સૌની વચ્ચે કેમ આવે છે? He knows that entire world is going to worship me because I am great. I am the ultimate truth. જે મોટો હોય, જે વિશેષ હોય, જે સત્તાવાન હોય, એને તો દુનિયા પૂજે જ છે. ભગવાન જાણે છે કે મારા સ્થાનને તો બધા વંદન કરવાના જ છે. ભગવાનને પૂજ્ય તો બનવું એની કોશિશ કરવાની જરૂરત નથી. ભગવાનને પૂજ્ય કરતા પ્રિય બનવામાં વધારે રુચિ છે. હું બ્રજવાસીઓનો પ્રિય બનું, હું નંદ યશોદાનો પ્રિય બનું. I want to become a beloved of my devotees. I don't want to be worshipped by them. And again Bhagavan has hidden his true form when he is in Vraj. રસખાનજી એક વાર ખબર પડી કે આ બાળકનું નામ શું પૂછ્યું દુકાનવાળાને, તો કહ્યું इसका नाम श्याम है. कोई इसे कन्हैया कहता है, कोई इसे कन्हुआ कहता है, कोई ऐसे गोविंद कहता है, कोई इसे गोपाल कहता है. શ્યામ નામ સાંભળતાની સાથે રસખાનજીના મનમાં નામ પણ વસ્યું, દર્શન માધ્યમથી રૂપ પણ વસ્યું, અને રૂપ અને નામ બંને જ્યારે સાથે વસી ગયા ત્યારે રસખાનજીના મનમાં ભાવ ઉત્પન્ન થયો.